તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઉમેદવાર જાહેર થયા બાદ જે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા એના બીજા દિવસે તેમણે આ નાટકીય રીતે છે તે પોતાનું ઉમેદવારી છે તે પરત ખેંચી હતી। તેમણે કહ્યું હતું કે જે પ્રકારે તેમના પિતા બીમાર છે અને તેને લઈને તેઓ છે હવે ચૂંટણી નથી લડવા માગતા, તેમના પિતાને સમય આપવા માગે છે, એ પ્રકારની વાત તેમણે કરી હતી। પરંતુ એ સમયે ક્યાંક ને ક્યાંક ખટરાગ ચાલી રહ્યો હતો, કારણ કે જે પ્રકારે તેમણે આક્ષેપો કર્યા કે કોંગ્રેસના નેતાઓ જે સિનિયર નેતાઓ છે તે તેમને મેસેજ કરી અને ગદ્દાર છે એ પ્રકારની વાત કરી રહ્યા છે અને એના થોડા દિવસો બાદ જ છે તે હવે તેઓ કોંગ્રેસના જે પ્રાથમિક પદ છે ત્યાંથી છે તે રાજીનામું આપે છે। ત્યારે એક ચોંકાવનારો ખુલાસો છે તે સામે આવી રહ્યો છે રોહન ગુપ્તાનો, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર છે તે આરોપ છે તે સામે આવી રહ્યો છે। તો રોહન ગુપ્તાના પત્રમાં જે નેતાનું નામ લેવાઈ રહ્યું છે, નેતા કોણ છે તેને લઈને હવે સૌથી મોટો સવાલ છે, કારણ કે તેમના પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે મારી સામે ષડયંત્ર રચાયું અને આ ષડયંત્રનો શિકાર હું બન્યો। હું છેલ્લા 13 વર્ષથી પાર્ટીમાં વફાદાર રહ્યો, પણ એક નેતાના કારણે મને છેલ્લા 2 વર્ષથી ખૂબ પીડાઈ રહ્યો છું। હું રાષ્ટ્રીય કક્ષાએ પક્ષનો અવાજ રજૂ કરતો રહ્યો, હું પક્ષની દરેક વાત મૂકતો રહ્યો, પણ એક એ નેતા હતા તેમણે મને ખૂબ નારાજ કર્યો છે। પણ સવાલ એ છે કે હવે આ નેતા કોણ છે, કયા નેતા પર તેમણે આક્ષેપ કર્યો છે? તેમના પત્રના એક અંશો આપ વાંચશો તો તેના પરથી એક ખ્યાલ આવશે કે રોહન ગુપ્તાનો ઇશારો કોના તરફ હતો। તેમણે કહ્યું કે તે માહિતી ખાતા સાથે સંકળાયેલા છે અને તેમણે તેમનો ઉલ્લેખ પણ કર્યો છે, કમ્યુનિકેશનની વાત તેમણે કરી છે। છેલ્લા 2 વર્ષથી તે આ શિકાર બન્યા છે અને ખૂબ પીડાઈ રહ્યા છે। હવે આ લેટરમાં એક અંશો આપણે બતાવીશું ઇન્ટરેક્ટિવ વોલથી। યશ આપણે તમામ માહિતી પહોંચાડશે, યશ પહોંચશે ઇન્ટરેક્ટિવ વોલ પર અને ત્યાંથી માહિતી આપશે કે આ તેમના પત્રમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એ પત્ર અમે થોડી વાર બતાવીશું અને એ જ પત્રની માહિતી આપના સુધી પહોંચાડીશું કે તેમાં કઈ વિગતો હતું। મયુરને આપીશું કે મયુર, આખરે આ કોંગ્રેસનો નેતા કોણ છે, કયો નિશારો તેમના કોના તરફ? જી બિલકુલ, કોંગ્રેસનો જે આ નેતા છે એટલે કે ઘર ફૂટે ઘર જાય તે પ્રકારની સ્થિતિ જે છે એ જોવા મળી રહેલી છે ને અત્યારે નહીં પરંતુ છેલ્લા 1 દશકાથી આ કોંગ્રેસની સ્થિતિ જે છે તે આ પ્રકારે જોવા મળી રહેલી છે। જયેશ, આ જે સ્થિતિ છે એ છેલ્લા 1 દશકાથી નેતાઓના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ પાર્ટીને કેટલું નુકસાન ગયેલું? જી, ખૂબ જ મોટું નુકસાન, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે એ પ્રકારની વાત છે તે સામે આવતી હોય છે કે ગુજરાત કોંગ્રેસ 5 નેતાઓ છે તે ચલાવી રહ્યા છે। એવામાં જ્યારે રોહન ગુપ્તા છે તેમની સામે પણ અનેક આક્ષેપો થયા છે, ભાજપ સાથે તેમના ધંધાકીય સંબંધો હોવાની વાત પણ કહી છે। ત્યારે જે લેટર તેમણે લખ્યો છે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને, તે લેટર છે તે આપણે જો યશ બતાવશે કે તેમાં કયા પ્રકારની વિગતો છે તે મૂકવામાં આવી છે। તો આ તસવીર આપ નિહાળી રહ્યા છો અત્યારે અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। ખડગેજીના નામ પર આ પત્ર લખવામાં આવ્યો। તેમણે કહ્યું કે હું મારા પ્રાથમિક સભ્ય પદ પરથી કોંગ્રેસ પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું। આ પહેલું વાક્ય। તેમણે કહ્યું કે હું ખૂબ જ ખરાબ રીતે ભગ્ન હૃદયે, તેમનું હૃદય તૂટ્યું, તેમને દુઃખ થયું, તેમ છતાં પણ તેઓ રાજીનામું આપી રહ્યા છે। શું કારણ છે તમે જુઓ। તેમણે કહ્યું કે કોન્સ્ટન્ટ હ્યુમિલિએશન। તેમણે કહ્યું સતત તેમની જે છાપ છે તેને નુકસાન પહોંચાડવાની કોશિશ કરવામાં આવી। તેમની છાપને, તેમની જે એક કહેવાય સ્વાભિમાન છે તે સ્વાભિમાનને સતત વારંવાર ચોટ પહોંચાડવામાં આવી। તેમણે કહ્યું કેરેક્ટર એસેસિનેશન, મતલબ ટાર્ગેટેડ તેમના વ્યક્તિત્વને ખરાબ દેખાડવાનો પ્રયાસ કોંગ્રેસમાં કરવામાં આવ્યો બાય વન ઓફ ધ સિનિયર લીડર્સ। કહેવામાં આવે છે કોઈ એક સિનિયર નેતા છે કે જેમણે આ પ્રકારે ટાર્ગેટેડ અટેક તેમના પર કર્યો, તેમના વ્યક્તિત્વને, તેમની છાપને ખરાબ દેખાડવા માટે સતત પ્રયાસ એક સિનિયર નેતાએ કર્યા। હવે એ વ્યક્તિ કોણ છે? તો એ વ્યક્તિ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે અને છેલ્લા 2 વર્ષથી which many senior party leaders are aware of। એટલે એમણે એમ કહ્યું કે પાર્ટીમાં બધાને ખબર છે કે કોણ વ્યક્તિ તેમની છાપને ખરેડવાની કોશિશ કરી રહ્યું છે। તો આવી સ્થિતિમાં એ વ્યક્તિ કોણ છે? તો એ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે। આટલી હિન્ટ તેમણે આપી। હજુ આગળ વાંચીએ। તેઓ કહી રહ્યા છે કે આ કારણે
હવે મારા માટે સમય આવી ચૂક્યો છે કે હું વધારે મારી છાપ ખરડાય અથવા તો મારા સામે આક્ષેપો થાય તે સહન કરવા તૈયાર નથી અને હવે સમય આવી ગયો છે કે મારે આ પર્સનલ ક્રાઇસિસ હોવાના કારણે થઈને હવે મારે રાજીનામું આપી દેવું જોઈએ. અહીંયા સુધી આ પહેલો પેરેગ્રાફ અમે તમને સમજાવ્યો. હવે તમે સમજો, તેમણે કહ્યું છે કે હું છેલ્લા 13 વર્ષથી નેશનલ લેવલ પર એટલે કે રાષ્ટ્રીય સ્તરે પાર્ટીની સેવા આપી રહ્યો છું. તેમણે કહ્યું કે મેં ઘણા બધા કામ કર્યા છે અને સાથે તેઓ કહી રહ્યા છે ઘણી રિસ્પોન્સિબિલિટીઝ, તેમણે ઘણી જવાબદારીઓનો પણ સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય સ્તરે જે નેતાગીરી છે તેમાં પણ તેઓએ એક્ટિવ રીતે કામ કરેલું છે. હવે તમે જુઓ, અહીંયાથી આગળની પરિસ્થિતિ પર પણ આપણે એક વખત નજર કરીશું. આ એક પત્રને ફરી એકવાર આપણે પ્લે કરીએ જેથી તમને સ્પષ્ટપણે અહીંયાથી જોવા મળે. તો જુઓ, પહેલો પેરેગ્રાફ આપણે સમજ્યા. હવે બીજા પેરેગ્રાફમાં તેમણે અહીંયાથી કહ્યું છે કે 13 વર્ષથી તેઓ રાષ્ટ્રીય સ્તરે કામકાજ કરી રહ્યા છે. હવે આ પેરેગ્રાફ તમે જુઓ. હવે તેઓ કહી રહ્યા છે કે આ બહુ જ દુઃખદ અને સૌથી મુશ્કેલ નિર્ણય હતો તેમના માટે થઈને, તેમના જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો. તેઓ કહી રહ્યા છે કે મારું જે ઉમેદવારી પત્રક મેં પરત ખેંચ્યું તે મારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય હતો અને તેઓ કહી રહ્યા છે કે મારા જે કોઈ પણ સ્વપ્નો હતા, મારી જે કોઈ પણ આશા અપેક્ષાઓ હતી એને મારે એક તરફ મૂકવી પડી કારણ કે મારા પિતા પર અહીં કોઈ વાત કરવામાં આવી છે. જુઓ, તમે અહીંયા લખ્યું છે સ્પષ્ટપણે, aside for my father. મારા પિતાના ઉપર જ્યારે પણ કોઈ આક્ષેપ કરે, કોઈ વાત કરે તો મારે આ બધી જ વસ્તુઓ કોરાણે મૂકવી પડે અને એવું જ તેમણે કહ્યું. તેમણે કહ્યું કે હવે જે તેમના સિરિયસ હેલ્થ ઇશ્યુઝ છે તેમના પિતાના, પણ આ સિવાય હવે તેમણે કહ્યું છે કે બહુ જ ખરાબ સમયથી તેઓ પોતાના જીવનમાંથી પસાર થઈ રહ્યા છે અને આ કારણે થઈને હવે જે ફરી એકવાર પેલા વ્યક્તિની વાત થઈ, એ વ્યક્તિની વાત થઈ કે જે કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટમાં હતા. એ વ્યક્તિએ વારંવાર અમારા સામે, અમારા પરિવાર સામે, તેમના પિતા કે તેમના સિવાય બાકી વ્યક્તિઓની સામે તેમણે કહ્યું કે વારંવાર છેલ્લા 3 દિવસથી વારંવાર હુમલો કરવામાં આવી રહ્યો છે અને ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે આ હુમલો કરવામાં આવી રહ્યો છે. તો સૌથી મોટો સવાલ રોહન ગુપ્તાએ કહ્યું છે કે સનાતન ધર્મ પર તેમને બોલવા ન દેવાયા. તે રાષ્ટ્રીય પ્રવક્તા હતા. રાષ્ટ્રીય પ્રવક્તાનો ફરજ એ છે કે રાષ્ટ્રીય ચેનલોમાં પોતાનો પક્ષ એ રજૂ કરે, પણ તેમનો સ્પષ્ટ આરોપ છે કે જ્યારે રામ મંદિરનો મુદ્દો આવ્યો ત્યારે તેમના પર બળ કરવામાં આવ્યું, તેમને બોલવા ન દેવાયા. હું પીસીઆરની ટીમને કહીશ કે વેરીફાઈ બ્રેકિંગ પ્લે કરે, જેનાથી ખ્યાલ આવશે કે આખરે તેમણે તેમના શબ્દોમાં ઉલ્લેખ શું કર્યો છે. અમે રોહન ગુપ્તાના આ પત્રમાં એક વાતનો ઉલ્લેખ કરી રહ્યા છે. એ પત્રના અંશો આપણા સુધી બોલાઈ રહ્યા છે અને આ એ બ્રેકિંગ બળપૂર્વક મારો અવાજ દબાવાયો. રોહન ગુપ્તાનો આ સૌથી મોટો આરોપ છે. તેમણે કહ્યું કે પાર્ટી નેતાઓના કારણે મારા મનોબળને ગંભીર નુકસાન થયું છે અને આ જ વખતો આ શબ્દો કોંગ્રેસ પર સવાલ ઊભા કરે છે. મને સનાતન ધર્મ પર બોલવા ન દેવાયો. રોહન, યસ, બિલકુલ.